મોર્નિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ચેનલ. તમે જોઈ રહ્યા છો પરવન જીશાસ ડેલી બ્લોગ. અને આજે છે 9 મે 2026. વાગ્યા છે 4:30. અમે જઈએ છીએ ગામ. ઈશાબેન ઊંઘમાંથી ઉઠી ગયા છે. ચાલો ફ્રેન્ડ્સ, નીકુ નીરળ. સો ફ્રેન્ડ્સ, ફાઇનલી હવે 4 વાગ્યાની વાત કરતાં 5 વાગે અમે નીકળી ગયા છે. અને જીશાબેન તો ઊંઘતી હતી, એ ઉઠી ગઈ એટલે એને બી ફ્રેશ કરીને કપડાં ચેન્જ કરી દીધા છે. હવે સૂઈ જશે રસ્તામાં. આપણા પર્વભાઈ પાછલી સીટ પકડી લીધી છે જ. અને મસ્ત એણે તો ઓઢવાનું ઓસીકું બધું લીધું છે એટલે સૂઈ જશે. થોડી વાર અંધારું છે, હમણાં લાઇટ આવશે એટલે હા મેં જીશું. જો કેટલી ઊંઘમાં છે તો બી ઉઠી ગયા અને કપડાં ચેન્જ કરીને ફ્રેશ થઈ ગઈ છે. તો હવે જઈએ આપણે ગામ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે પેટ્રોલ સીએનજી પંપ પર. સીએનજી પૂરા 10 મિનિટ ઊભા રહ્યા કારણ કે એની શિફ્ટ ચેન્જ થતી હતી. ને આપણા ડેડીને આવે છે ગુસ્સો. રિલાયન્સની સર્વિસ પથેટિક છે. બહુ એક શિફ્ટથી બીજી શિફ્ટ ચેન્જ થાય તમને ખબર હોવી જોઈએ કે હાઈવે પર આટલી વાર કોઈ નહીં ઊભું રહે. નોઝલ બ્લોક થઈ જાય એમ કે છે. તો જીઓ હેશટેગ નોઝલ બ્લોક. ના હેશટેગ મુકેશ અંબાણી. આપણે ક્યાં આવ્યા છે? આ એરિયા કયો આપણો? કીમ આવ્યા છે. કીમ સી. બધા સીએનજી પંપ બંધ છે. રિલાયન્સનો આ જીઓનું ચાલુ છે. બધા વેટિંગમાં ઊભા છે. જીચુ અને પાછળ તો હદ વગરની લાઈન છે. જીચુ બેન અમારા જો ઊંઘું જ નથી. ચાલો ભાઈ ભરાવા માંડો. ઊંઘી જતા આંખ જો. બ્લોક નાખી દે આરાઓ. સીએનજી પુરાવીને આપણા જીશાબેન હવે નાસ્તો કરવા બેઠા છે સવારમાં. અને જો મસ્ત સૂરજ દાદા ઉગી ગયા છે. એક્સપ્રેસ હાઈવે પરથી જઈએ છે. જો સૂરજ દાદા ને આપણા જીશાબેન જુઓ નાસ્તો કરવા બેસી ગયા સવારમાં. ઊંઘ પૂરી થઈ નથી. બતાવ નાસ્તો શું કરે. જો એકદમ અનહેલ્ધી નાસ્તો કરે છે, બિસ્કિટ. હા, ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે ફાઇનલી મંદિરે આશાપુરી. તો હવે અમે દર્શન કરીએ. ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છે આશાપુરી મંદિરે, પહોંચી ગયા છે. તો હવે દર્શન કરી લઈએ પછી. સો ફ્રેન્ડ્સ, આ છે આશાપુરી પીપળાવનું મંદિર. અમે અંદર દર્શન કરવા જઈશું. હવે જીશા જુઓ, જીશા ગાડીમાં ઊંઘી ગયેલી. જીશુ અધિકુ જીશા આજે પહેલી વાર દર્શન કરવા આવી છે આશાપુરીએ. ને આપણા પર્વની બાબરી અહીંયા કરેલી આ જગ્યાએ. અને સાડી જોઈએ. સાડી તો 200 વાળી છે, 500 વાળી છે. જીશા આવી છે પહેલી વાર મંદિરે. માતાજીને ધરાવવાનું બધું લઈ લીધું છે. બતાવી દઉં એકવાર, પછી અમે દર્શન કરી લઈએ. અંકલ નહીં પડવાનું. જીશુ જીશા જો કોણ આવ્યું જીશા. લાકડી લઈને ભગાડવા ગયો. જો ભાગી ગયો. પેલો ભાઈ લાકડી. ફ્રેન્ડ્સ, અમે દર્શન કરીને બહાર આવ્યા ને આપણે બંદર મામાના દર્શન થયા. પેલા મંકી છે, મંકી. ફ્રેન્ડ્સ, અમે હવે આવી ગયા છે ખોડિયાર માતાએ દર્શન કરવા. અને જીશા મસ્ત બેઠી છે. નહીં હોય ગામમાં ખોડિયાર માતા.
બેન જે કરે છે લાંબા થઈને. જો ભાઈ જોડે જો કેવું કરવાનું જઈશું જે કેવું કરવાનું દીકુ કરો જે કરો. હા લાંબા થઈને કરવાનું. વેરી ગુડ. હા